ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આદેશ મુજબ અસ્મિતા રક્ષણ આંદોલનના સાથે ભરૂચની સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલા પાંખની 14 સત્રાણીઓ પ્રતિક આંદોલન ઉપવાસ પર બેસી હનુમાન ચાલીસાનું પઠન કરી રહી છે. રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનની આગ હજી શમવાનું નામ નહીં લઈ રહી, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે. જોકે રૂપાલાએ તેમનું ફોર્મ પરત નહીં ખેંચતા ક્ષત્રિયના વિરોધનો પાર્ટ 2 શરૂ થયું છે. ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મળેલી બેઠકમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે ક્ષત્રિય દરેક જિલ્લામાં પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે પણ સમસ્ત રાજપૂત સમાજની મહિલા પાંખની 14 જેટલી સત્રાણીઓ સંકલન સમિતિના આદેશ મુજબ પ્રતિક ઉપવાસ પર બેસી રૂપાલાનો વિરોધ નોંધાવી રહી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાનમાં લેવા માટેની નથી, પરંતુ તેમના આત્મસન્માન માટેની છે. હનુમાન જયંતિના અવસર પર આજે અમે પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે. જે રીતે અમે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો હતો, તેમ આજે રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે. સત્રાણીઓએ હનુમાન જયંતિને લઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.